તો ભાઈબંધ આજ વાત મારે ઈ કરવી છે કાઠિયાવાડના નાના એવા ગામડામાં ખોળિયા જુદા અને આત્મો એક એવા બે ભાઈબંધ વીરો આયર અને કાનો ભરવાડ. એમાં કાના ભરવાડની પાસે 100 ઘેટાનું ટોળું છે અને વીરા આયરની પાસે 100 ગાવુંનું ધણ છે. કર્મની કઠણાઈ અને કાળજાળ દુકાળ પડ્યો અને કાના ભરવાડે નક્કી કર્યું હું મારા ભાઈબંધ વીરા આયર પાસે મદદ માંગુ. ના તો નહીં પાડે પણ એના માલઢોર ભૂખ્યા મરશે. એટલે કાના ભરવાડે નક્કી કર્યું કે કાળી રાતનો સહારો લઈ અને અંધારામાં હું ગામ મૂકી અને નીકળી જાઉં. મારા ભાઈબંધ વીરા આયરને ખબર ન પડે એમ હું ગામ મૂકી અને નીકળી જાઉં. અને કાળી અંધારી મેઘલી રાત મંડાણી અને કાનો ભરવાડ છે ઈ 100 ઘેટાનું ટોળું લઈ અને ગામના પાદરમાંથી નીકળ્યો. અને વીરા આયરે બાવડું પકડ્યું કે હા ભાઈબંધ તને શું લાગે છે કે કાના ભરવાડ જેવો ભાઈબંધ ગામ મૂકી અને વિયો જાય અને આ વીરો આયર નિરાતે રોટલો ખાઈએ કે એમ? ના બાપ, મારે ઠાકરની દયા છે, વિયાય મારી ભેગો. અડધું તારા માલ ઢોર ખાહે અને અડધું મારા માલ ઢોર ખાહે. બાકી તને આ વીરો આયર તારો ભાઈબંધ બેઠો છે ત્યાં સુધી તને આ ગામ મૂકી અને જવા ન દઉં. અને સાહેબ ઈ વીરો આયર અને કાનો ભરવાડ બે ભાઈબંધ ભેગા મળીને કપરા કાળમાં જુદા ન પડ્યા, એકબીજાની ભેગા રહી અને ઈ દુકાળ વરહમાં આર પાર ઉતરી ગયા. આજે પણ દુનિયામાં આ આયર અને ભરવાડની ભાઈબંધીના દાખલા દેવાય છે ભલા માણા.